તો મહેસાણાના કડીમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું છે, જેમાં દિગ્ગજ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે। કડીથી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા આ વિજય વિશ્વાસ સંમેલન યોજાયું। રેલી સ્વરૂપે ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ તેઓ ફોર્મ ભરવાના છે। ત્યારે જગદીશ વિશ્વકર્મા પણ તેમાં ઉપસ્થિત રહ્યા છે, સાથે જ ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ તેમણે કહ્યું કે તો આગળ વાત કરીએ જૂનાગઢની। જૂનાગઢના વિસાવદરમાં પણ વિજય સરઘસ નીકળ્યું છે। જૂનાગઢના વિસાવદરમાં પણ ભાજપના ઉમેદવારે વિજય સરઘસ કાઢ્યું છે। તો જૂનાગઢના વિસાવદર બેઠક પર જે રીતે મોડી રાતથી ઇનામની જાહેરાત કરવામાં આવી છે, તો ફોર્મ ભરવા માટે જે ઉમેદવાર છે તેઓ જઈ રહ્યા છે। જૂનાગઢ વિસાવદર બેઠકથી ઉમેદવારના નામની જે જાહેરાત કરવામાં આવી છે, તો વિસાવદરમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન, મુખ્યમંત્રીએ ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે। મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા છે। વિસાવદરમાં પણ ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું છે। મુખ્યમંત્રીએ ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં હાજર રહ્યા છે। તો રેલી સ્વરૂપે ભાજપના જે ઉમેદવાર છે તેમને જીતાડવા માટે મુખ્યમંત્રી ખુદ ત્યાં પહોંચ્યા છે અને સાથે જ ભાજપની જ જીત વિસાવદર બેઠક પર થશે તેનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ જે રીતે જોવા મળવાનું છે, ત્યારે ભાજપના જે ઉમેદવાર છે તેમણે રેલી સ્વરૂપે આ રેલી નીકાળી અને વિજય વિશ્વાસ વ્યક્ત કરી અને સાથે જ ભાજપની જ જીત નિશ્ચિત છે તેવું માની અને તેઓએ આ રેલી કાઢી હતી। સાથે જ મુખ્યમંત્રી પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા છે। ભાજપના કાર્યકર્તાઓમાં ઉર્જાનો સંચાર કરવા માટે મુખ્યમંત્રી પણ પહોંચ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન જે રીતે યોજાયું છે વિસાવદરમાં, શું કહેશો પરાક્રમ? વિજય વિશ્વાસ સંમેલન પૂર્ણ થયા બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ સરદાર ચોક આવેલો છે વિસાવદરમાં, ત્યાં સરદાર પટેલની પ્રતિમા છે તે ફૂલહાર કર્યા અને ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે તેમની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા છે। દ્રશ્યો અત્યારે લાઈવ આપણે બતાવી રહ્યા છીએ। વિસાવદરની બજારમાંથી રોડ શો નું આયોજન કરવામાં આવ્યું। વેપારીઓ વચ્ચેથી રાજ્યના મુખ્યમંત્રી અભિવાદન કરતા નીકળ્યા હતા। સાથે સાથે આજે તેમની સાથે વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ છે તેઓ ઉપસ્થિત હતા। તેમની સાથે જે જયેશભાઈ રાદડિયા ઉપરાંત આ વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના જે અગ્રણીઓ છે તે પણ દ્રશ્યમાન થાય છે। જે સૌરાષ્ટ્રના ભાજપના આગેવાનો ઉપરાંત કાર્યકર્તાઓ છે તે પણ અત્યારે ત્યાં હાજર હતા અને રાજ્યના મુખ્યમંત્રી અત્યારે જે સરદાર પટેલની પ્રતિમા બાદ તેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી અને અત્યારે હવે રવાના થયા છે વિસાવદરથી અને થોડી જ વારમાં જે વિજય મુહૂર્ત છે તેની અંદર કિરીટભાઈ પટેલ છે જે ભાજપના ઉમેદવાર છે તેઓ ફોર્મ ભરશે। પરંતુ વિસાવદરની ચૂંટણીની અંદર અત્યારે ત્રિપાંખીયો જંગ હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના કદાવર નેતા ગોપાલ ઇટાલિયા છે તે મેદાનમાં છે। તેમની સામે જે અત્યારે ગઈકાલે જ નામ જાહેર કરવામાં આવ્યું હતું તેવા કિરીટ પટેલ જે સહકારી આગેવાન છે અને જિલ્લામાં તેની પણ પકડ છે। બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ મજબૂત ઉમેદવાર છે તે જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે વિસાવદરની પેટા ચૂંટણી પર સમગ્ર રાજ્યની નજર રહેશે અને સૌરાષ્ટ્રના જે અલગ અલગ રાજકીય આગેવાનો છે તે પણ અત્યારે ઉપસ્થિત રહ્યા છે। જી ચોક્કસી પરાક્રમ, માહિતી બદલ આભાર। તો મુખ્યમંત્રી ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં હાજર રહ્યા છે। ભાજપના કાર્યકર્તાઓમાં ઉર્જાનો સંચાર કરવા માટે મુખ્યમંત્રી વિસાવદર પહોંચ્યા છે। વિસાવદરના રસ્તા પર મુખ્યમંત્રીનો રોડ શો। થોડી જ વારમાં વિસાવદરથી કિરીટ પટેલ ઉમેદવારી નોંધાવશે, ફોર્મ ભરશે। વિજય વિશ્વાસ સંમેલન બાદ સરદાર ચોકમાં પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પણ પહોંચ્યા હતા। બાબા સાહેબ અને સરદાર પટેલની પ્રતિમાને સીએમએ પુષ્પાંજલિ અર્પણ કરી।